ગુજરાત હવે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પણ વહીવટી ક્ષેત્રે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દેશમાં અગ્રેસર બન્યું છે. 30 કરોડ રૂપિયાના બજેટ સાથે રાજ્ય સરકાર એઆઈ ડ્રીવન ગુડ ગવર્નન્સ તરફ મક્કમ ડગ માંડી રહી છે. ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા હવે સરકારી કામકાજ વધુ પારદર્શક, ઝડપી બનશે. આ ડિજિટલ પરિવર્તન માટે માઇક્રોસોફ્ટ, ગૂગલ જેવા વૈશ્વિક નિષ્ણાંતો દ્વારા 350થી વધુ ઉચ્ચ અધિકારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી રહી છે. રાજ્યમાં ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ એટલે કે GIL દ્વારા 19 જેટલા સ્ટાર્ટઅપ્સને વહીવટીતંત્ર સાથે જોડવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજી અને કુશળ વહીવટના સમન્વયથી ગુજરાત આજે સમગ્ર દેશમાં ડિજિટલ ગવર્નન્સના રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. આવા બધા વિવિધ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપણે આઈડેન્ટિફાઈ કરીને એક ઇનોવેશન ચેલેન્જ બહાર પાડીએ છીએ દર મહિને, જેની અંદર વિવિધ સ્ટાર્ટઅપ્સ પોતપોતાના જે સોલ્યુશન બનેલા હોય અથવા આઈડિયાઝ છે કે જેમાં એઆઈનો ઉપયોગ કરીને આ વસ્તુને સ્મૂથ અથવા ઓટોમેશન કરી શકાય, જ્યાં માનવીય કલાકો બચી શકે તથા એક્યુરેસી વધી શકે, ટ્રાન્સપરન્સી આવી શકે. આવી બધી પદ્ધતિઓ આપણે વિકસાઈ રહ્યા છે. જેમ કે આપણું જાણો છો કે ડિજિટલ ગુજરાત જે આપણું સેન્ટ્રલ સિટીઝન સર્વિસ પોર્ટલ છે, જે આ વસ્તુઓ દરેકની પાસે હવે ઇન્ટરનેટ અવેલેબલ છે, દરેકના મોબાઈલમાં વોટ્સએપ અવેલેબલ છે, એપ્લિકેશન્સ અવેલેબલ છે. તો આ બધી વસ્તુઓ માટે સરકારી વિભાગોમાં કોઈ સિટીઝનને ધક્કા નહીં ખાવા પડે, જેથી ઓટોમેટિકલી દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈને અપ્રુવલ થઈને આપણા જ લોગિનમાં અથવા આપણા જ વોટ્સએપ પર આ બધી સેવાઓ મળી જશે.